જો આપણે આઈસર ખાલી કરીને નીકળ્યા એટલે આપણે પાછા મોતીપુરા સર્કલ બાજુ નતા જે અહીંયા આવી જાય ગામભોઈ ચોકડી અને અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ લઈને આ બ્રિજનો શેડો પૂરો થાય ને ત્યાંથી પાછું રાઈટ સાઈડ લેવાની છે. ભાઈ જુઓ આપણે કાણીઓલમાં પહોંચી ગયા અને અહીંયા મિત્રો ગુડ મોર્નિંગ જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 7:30. જુઓ આપણે આવી ગયા આપણી ગાડી ઉપર ને અહીંયા જો આપણે અગરબત્તી એવું પણ કરી દીધું. તો અહીંયા પાર્કિંગમાંથી આપણે જઈએ. આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે તો આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ. હવે અહીંયાથી નીકળીએ. જો આપણે કન્ટિન્યુ અસલાણીથી નીકળ્યા દાદા ચાલે અહીંયા છીએ અને અત્યારે દોસ્તો પહોંચવા આવી ગયા સાણંદવાળા બાયપાસ ઉપર. જો એટલે સાણંદ બાયપાસનો વ્યૂ કંઈક આ રીતે આવે છે સવારનો. ટાઈમ વાગી ગયા 8:15 સવા 8. જે આપણે કંપનીએ પહોંચતા 9 જેવું થઈ જશે. સાણંદનો ટોલ ક્રોસ કરવાનું છે એટલે ત્યાં અત્યારે સવારમાં થોડું ટ્રાફિક હોય ડાંગેર ચોખાવાળાનું એટલે તો જઈએ પહેલાં કંપનીએ જોઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં આપણું આઈસર ભરાય છે અને ક્યાંનો માલ ભરાય છે એ પણ જોઈ લઈએ. તો પહેલાં ચોકડી આવે ને ત્યાં ચા સરસ બને છે બાયપાસ ઉપર. તો પહેલાં અહીંયા ચા પીશું અને ચા પીને પછી આગળ નીકળીશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આપણે સાણંદથી આઈસર ભરીને નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ અને અત્યારે રિંગ રોડ ઉપર આપણે પહોંચવા આવ્યા છીએ વઢવવાળા સર્કલે. જોઈ શકો છો અહીંયા થોડું રસ્તાનું કામકાજ ચાલુ છે. એની જગ્યાએ અહીંયા ડાયવર્ઝન જેવું છે. આપણે વઢવવાળા બ્રિજ પહોંચવા આવ્યા. જોઈ લો વઢવવાળો બ્રિજ આગળ આવશે. હવે વઢવવાળો બ્રિજ ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો ભાઈ બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે હિંમતનગરવાળા હાઈવે ઉપર ચાલ્યા આવીએ છીએ. આપણે સાણંદથી નીકળ્યા પહેલાં કન્ટિન્યુ ચલાવી જશે ગાડી અને અત્યારે આપણે સલાલ ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો પાસે પ્રાંતિજનું માર્કેટ યાર્ડ પ્રાંતિજ ક્રોસ કરીએ છીએ. આગળ આવશે સર્કલ હિંમતનગર. ત્યાંથી આપણે ખેડ ખસિયાવાળા રોડ ઉપર લેવાનું છે. ત્યાંથી કંઈક આગળ ગામ છે ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે. ત્યાં ખાલી કરી પછી આપણે નીકળીશું વઢવવાળાને. રસ્તો નથી પડે તો જુઓ આપણે હિંમતનગરવાળા હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. જોઈ શકો છો 6 લાઇન હાઈવે છે હિંમતનગરનો. હવે કન્ટિન્યુ ચાલે જઈએ આપણે. ભાઈ જુઓ આપણે હિંમતનગર ક્રોસ કરી આ ખેડ તસ્યાવાળા રોડ બાજુ આવી ગયા. અહીંયાથી મિત્રો આપણે હજી ખાલી કરવા જવાનું છે. એ લગભગ 35 કિલોમીટર જેવું દૂર બનાવે છે. પછી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. આગળની જલ્દી તમને બતાવું શું આવે છે કેવા રસ્તા આ છે. તો જો અત્યારે આવું કંઈ તો સર્કલ આવ્યું છે ચોકડી. કઈ ચોકડી છે તો અમારો રામ જાણે. આપણને ચોકડીઓના નામ કંઈ એવા ખબર તો ના હોય. જોયેલું હોય કે આ રસ્તો આમ જાય આ રસ્તો આમ જાય. એટલે જો આવું ચોકડી આવી થોડું ટ્રાફિક જેવું છે અહીંયા. બધા હવરા ચાલે છે એટલે પોલીસવાળા છે એટલે વાંધો નહીં આવે. લાઈન ચાલુ થાય એટલે આપણે ચોકડી ક્રોસ કરી વધીએ આગળ. ભાઈ જુઓ આપણે કાણીઓલમાં પહોંચી ગયા અને અહીંયા આગળ ક્યાંક આપણું આઈસર ખાલી કરવા જવાનું છે. તો ભાઈ જુઓ આપણે કાણીઓલ કરીને તો ગામ હતું ત્યાં આપણે આઈસર તો ખાલી કરીને નીકળી જઈએ આપણું. અને હવે આપણે રિટર્નમાં મિત્રો આપણે જવાનું છે ગામ રથિયાલવાળો રસ્તો પકડીશું. કામપણ છે એ રસ્તે નીકળીશું. ખાલી કરીને નીકળી ગયા હવે ત્યાં કંઈ કઈ બાજુ નીકળીએ છીએ. આપણે જવાનું છે અસલાલીથી માર્કેટમાં. અહીંયાથી અંતિમમાં માલ ભરવાનું નથી. જો આ ગામડાનો રસ્તો છે તેમાં ચાલ્યા જઈએ છીએ. તો આગળથી આપણે નેશનલ હાઈવે જોડી દેશે. તો ગામભોઈવાળા રસ્તે થઈ અને કંઈક આપણે જવાનું છે આગળ. તો બધા વિડીયોમાં બની રહેજો. જો આપણે આઈસર ખાલી કરીને નીકળ્યા એટલે આપણે પાછા મોતીપુરા સર્કલ બાજુ નતા જે અહીંયા આવી જાય ગામભોઈ ચોકડી અને અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ લઈને આ બ્રિજનો શેડો પૂરો થાય ને ત્યાંથી પાછું રાઈટ સાઈડ લેવાની છે.
ત્યાંથી આપણે જઈશું આપણે સીધા હર્ષોલ ચોકડી બાજુ, અને હર્ષોલ થઈને આપણે ડેગામ રખ્યાલ થઈને અમદાવાદ નીકળીશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. ગામભાઈ ચોકડી ક્રોસ કરી લઈએ પહેલાં. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા હર્ષોલ ચોકડી અને ટાઈમ વાગી ગયા 5:57. હવે અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. પહેલાં અહીંયા ચા પાણી કરી લઈએ, પછી ચા પાણી પી અને કન્ટિન્યુ નીકળીશું. તો ભાઈ જુઓ, આપણે હર્ષોલથી નીકળ્યા ચા પાણી કરીને તેને કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ. પણ અત્યારે આપણે એન્ટર કરી દીધું આપણું આઈસર રખ્યાલમાં. સાંજના ટાઈમનો વ્યૂ કંઈક આ રીતે આવે છે રખ્યાલનો. આપણે રખ્યાલનો ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે ચાલ્યા જઈએ છીએ અમદાવાદ રિંગ રોડ ઉપર, અને રાતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અને જે આપણે જમવાનું પણ બાકી છે, જોઈ શકો છો. આ છે અમદાવાદનો રિંગ રોડ. હવે આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરી અને આપણા પાર્કિંગમાં ગાડી લગાવીને પહોંચી જઈશું ઘરે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો.